અંકલેશ્વર ઉદ્યોગ મંડળની વાર્ષિક સામાન્ય સાધારણ સભામાં નોટિફાઈડ રહેણાંક વિસ્તારના હાઉસિંગ એસોસિએશનના હોદ્દેદારોએ ચાલુ સભામાં જ રહેણાંક વિસ્તારના પ્રશ્નો ઉઠાવતા તેઓને સભા છોડી દેવાનો હુકમ કરી દેવામાં આવ્યો હતો, જેને લઈને વિવાદ સર્જાયો હતો। અંકલેશ્વર ઉદ્યોગ મંડળની વાર્ષિક સાધારણ સભા નોટિફાઈડ રહેણાંક વિસ્તારના કાર્યરત હાઉસિંગ એસોસિએશનના હોદ્દેદારોને સભા છોડીને હાંકી કાઢવામાં આવતા વિવાદ ઉભો થવા પામ્યો હતો। આજરોજ અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ગત વાર્ષિક સાધારણ સભા AIA હોલ ખાતે યોજાઈ હતી, જેમાં અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયા તેમજ મહામંત્રી કુશાલ રાંદડિયા પહોંચ્યા હતા અને સભા ચાલુ થતા તેઓએ ઉભા થઈને અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક વિસ્તારના કનગઢ પ્રશ્ન અંગે રજૂઆત કરતા અંકલેશ્વર ઉદ્યોગ મંડળના હોદ્દેદારોએ બંનેને બોલતા અટકાવ્યા અને સભા છોડીને જતા રહેવાનું જણાવ્યું હતું। મળતી માહિતી પ્રમાણે ઉદ્યોગ મંડળના હોદ્દેદારે જણાવ્યું હતું કે આ વાર્ષિક સાધારણ સભા ઉદ્યોગ પ્રતિનિધિ મંડળ છે અને તેઓ માટે છે, જે સભ્ય ન હોય તેઓને પરવાનગી કે એન્ટ્રી નથી। આ મામલે બંને પક્ષે તીખી નોકઝોક પણ થઈ હતી તેમજ ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી। આ મામલે અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના પ્રમુખ અતુલ માકડિયાએ ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી તેમજ આગામી દિવસોમાં આવી વર્તણૂક બદલ ઉદ્યોગ મંડળ સામે જન આક્રોશ આંદોલન કરશે તેમજ રહેણાંક વિસ્તારમાં પ્રતિનિધિઓને કરદાતાઓને પ્રતિનિધિ મંડળ મળે તે માટે લડત આપશે તેમ જણાવ્યું હતું। અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશન પ્રમુખ અતુલ માકડિયા, આજે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની AGMની મિટિંગ હતી, તેમાં અમને હાઉસિંગ એસોસિએશનમાં આ મેસેજ આવેલો કે આપશ્રીને પધારવા માટેની નિમંત્રણ છે। અમે ત્યાં હું અને કુશાલદાસ રાદડિયા અમારા મંત્રી ત્યાં ગયા અને થોડી વાર બેઠા તો અમને ત્યાંથી બે ઇજ્જત કરીને કાઢવામાં આવ્યા। અમે એમને એવો પ્રશ્ન કર્યો કે ભાઈ નોટિફાઈડના રહેણાંકના પ્રતિનિધિ તરીકે અમે તમારી પાસે પ્રશ્ન લઈને આવ્યા છીએ, તો અમને બોલવાનો હક હોવો જોઈએ। તો કે નહીં, આ ખાલી ઇન્ડસ્ટ્રીઝ માટેનો જ આ મિટિંગ છે, તમે એમાં બોલી શકો નહીં। તો અમે ટેક્સ પેયર છીએ તો અમે બોલી ન શકીએ ને? તો એ જો ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન વાળા એવું કહેતા હોય કે ભાઈ આમાં રહેણાંક વિસ્તારને આવવાનું નહીં, તો રહેણાંકના વિસ્તારના ટેન્ડરો પાસ કરવાનું, રહેણાંક વિસ્તારના ગાર્ડનમાં બધે કામ કરવાના, તો એ શા માટે કરે છે? તો એને રહેણાંક છોડી દેવું જોઈએ ને। નહીં એવું કહે છે કે રહેણાંક અમારી પાસે નથી, નોટિફાઈડ પાસે છે, તો લેખિતમાં આપે ને કે અમે રહેણાંક નથી સંભાળવાના, તો અમે રહેણાંક અમારી તો ગમે તે ગવર્મેન્ટને કહીને અમે રહેણાંક સંભાળશું। તો આવી જો બેઇજ્જતી કરીને કાઢવા હોય ને આવા મેસેજ મૂકવા હોય તો આ શું સાબિત કરવા માંગે છે અમને ખબર પડતી નથી। એટલે મારી રહેણાંક વિસ્તારના સર્વ ભાઈઓને કહેવાનું છે કે અમે તળાવના પ્રશ્ન લઈને ગયા હતા, તો તળાવનો પ્રશ્ન કોઈ સાંભળવામાં આવ્યો નથી કે બીજા જે આપણે પાણીના રેટના પ્રશ્ન છે, નોટિફાઈડમાં નામ ચડવાના પ્રશ્ન છે, ગટરો બંધ કરવાના પ્રશ્ન, બધું લઈને અમે ગયા હતા, પણ અમને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યા છે। તો રહેણાંકને સર્વ ભાઈઓ બહેનોને મારી ખાસ વિનંતી છે કે આ વસ્તુની નોંધ લઈ અને આના સામે આપણે ઉગ્ર આંદોલન કરી અને રહેણાંક વિસ્તારને અલગ કરવાની માગણી કરી, કારણ કે ઇન્ડસ્ટ્રી એસોસિએશન વાળા આપણે કોઈ દિવસ ગાંઠવાના નથી। એને ખોટે ખોટો ભ્રષ્ટાચાર કરવો છે ને આપણે જાય એટલે એને ખબર છે કે આપણો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે એમ છે। અમે બધા ટેન્ડરની બધી માગણી કરવાની છે, RTI કરીને રોડના ટેન્ડરની, ગાર્ડનના ટેન્ડરની, બધાની, ને કોને કોને ટેન્ડર આપ્યા છે ટેન્ડરોને અમે બધા મળેલા છીએ। હવે અમે જોઈ છીએ કઈ રીતે શું થાય છે।